ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં વૈષ્ણવ સંપ્રદાયનું મહિલા સત્સંગ મંડળ છેલ્લા 45 વર્ષથી ધર્મ અને સેવાના કાર્યો કરી રહ્યું છે। ઠાકોરજીને પ્રિય એવા આ સત્સંગનો કાર્યક્રમ દરરોજ બ્રહ્મ સંબંધ લીધેલા સત્સંગીના નિવાસ સ્થાને યોજાય છે। વેરાવળની ગોકુલધામ સોસાયટીમાં સત્સંગી રસીલાબેન પરમારના ઘરે સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે શ્રીનાથજીના ભજનો, ધૂન, રાસ ગરબા, શણગાર, આરતી અને પ્રસાદ સહિતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સત્સંગી મહિલાઓ ઉપસ્થિત રહી હતી। ઉલ્લેખનીય છે કે 15 બહેનોથી શરૂ થયેલા આ સત્સંગ મંડળમાં આજે 150થી વધુ બહેનો જોડાયેલી છે। આ મંડળ દ્વારા મળતી ભેટનો ઉપયોગ સામાજિક સંસ્થાઓ, ગરીબ મહિલાઓ અને જરૂરિયાતમંદ લોકોના કલ્યાણ માટે કરવામાં આવે છે। મારું નામ મંજુલાબેન દેવાણી। અત્યારે અમારું સત્સંગ મંડળ ચાલે છે 40 વર્ષ 45 વર્ષથી। આ સત્સંગ મંડળ સ્થાપના કરનાર અમારા ઇન્દિરા બેટીજી વડોદરા વાળા 15 જ વૈષ્ણવથી જે સત્સંગ મંડળ ચાલુ થયું હતું, ફક્ત 10-15 રૂપિયા ફી થી આજે 150 વૈષ્ણવ એની અંદર આવે છે અને 150 વૈષ્ણવ ખુશી બેન જ્યાં જે વાપરવું એ વાપરો એટલા સારા કામ કરે છે। અમારું સત્સંગ મંડળ સદભાવના આશ્રમમાં દરેકે દરેક ગૌશાળાની અંદર કોઈ પણ ને અમારા એવા વૈષ્ણવ હોય કે જેને દવા દારૂ ન કરી શકતા હોય એને દવા માટે થઈને કે એવી રીતે સારા કામ પણ કરે છે। અત્યારે કળિયુગની અંદર તમે દાન ન કરી શકો તો કાંઈ નહીં, સેવા ન કરી શકો તો કાંઈ નહીં, યાત્રા ન કરી શકો તો કાંઈ નહીં, માત્ર એક ઠાકોરજીનું નામ લઈને કીર્તન કરો અને ઠાકોરજીને કીર્તન બહુ પ્રિય છે। એ પ્રિયમાં પ્રિય વસ્તુ અમારું સત્સંગ મંડળ કરી રહ્યું છે। બોલ શ્રી ગોવર્ધન નાથ કી જય।